નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે ચૌહાણ રસિકભાઈ મંજીભાઈ, ગામ ધરાઈ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। આજે આપણે મગફળીની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની માહિતી આપવાની છે। સૌપ્રથમ વાત કરીએ તો મગફળીનું ભારતમાં ગુજરાત વાવેતરમાં અને ઉત્પાદનમાં પ્રથમ સ્થાને છે। મગફળીના પાકને મધ્યમ કાળી અને ગોરાડું સારી નિતાર શક્તિવાળી જમીન વધુ માફક આવે છે। વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે જમીનની તૈયારી। ઊંડી ખેડ, રોટાવેટર અને પાટ મારી અને જમીનને તૈયાર કરવામાં આવે છે। જમીન તૈયાર કર્યા પછી 1 એકર જમીનમાંથી 5 થી 6 જગ્યાએથી નમૂનો લઈ અને જમીન ચકાસણી લેબોરેટરીમાં આપવામાં આવે છે। આ જમીનના અહેવાલ મુજબ ખાતરોનું વ્યવસ્થાપન કરવામાં આવે છે। બિયારણની વાત કરીએ તો સારી કંપનીનું અને સર્ટિફાઈડ બિયારણનું વાવેતર કરવું જોઈએ। મગફળીનું વાવેતર ક્યારે કરવું જોઈએ? જૂનથી 15 જુલાઈની વચ્ચે સારો વરસાદ થાય ત્યાર પછી કરવામાં આવે છે। બીજ માવજતની વાત કરીએ તો FRI ટેકનિકથી માવજત કરવામાં આવે છે। આ FRI ટેકનિકમાં ફૂગનાશક, જંતુનાશક અને રાજ્યોબિયમ કલ્ચરનો પટ મારવામાં આવે છે। આ પટ વાવેતર પહેલાં 2 કલાકે મારવાનો। 2 કલાક છાયાવાળી જગ્યાએ બિયારણને સૂકવવામાં આવે છે, ત્યારબાદ તેનું વાવેતર કરવામાં આવે છે। પાયાના ખાતરોમાં ફોસ્ફરસયુક્ત અને પોટાશયુક્ત ખાતર 25 કિલો પ્રતિ એકર મુજબ વાપરવા જોઈએ। આ સાથે પ્રતિ એકર 4 ટન દેશી છાણિયું ખાતર અને લીંબોળીનો ખોળ અને એરડીનો ખોળ 1 એકરે 50 કિલો નાખવો જોઈએ। વાવેતર અંતર 45 બાય 10 સેન્ટીમીટર રાખવું જોઈએ। મગફળીની જાતમાં ઉભળી, વેલડી, અર્ધવેલડી 3 પ્રકારની જાતો છે। પીડીલાઇટ સંસ્થા દ્વારા છેલ્લા 5-6 વર્ષથી ટૂંકા ગાળાના ઉત્પાદન વધારવા માટેના નિદર્શનો થઈ રહ્યા છે। આ ટૂંકા ગાળામાં 12 થી 18ની જાળીમાં વાવેતર કરે છે। ટૂંકા ગાળા વાવેતરથી એકમ વિસ્તારમાં સામાન્ય વાવેતર કરતાં છોડની સંખ્યા વધે છે, જેથી ઉત્પાદન વધે છે। વાવેતર કર્યા બાદ 20 થી 25 દિવસે હાથ નિંદામણ કરવામાં આવે છે। જો નિંદામણ વધુ હોય તો આંતરખેડ કરવામાં આવે છે।